પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે મોદી સરકારની ગેરંટીનું ભારતીય રેલવેનું આધુનિકરણ ₹85,000 કરોડથી રેલ પ્રોજેક્ટનું શ્રી નરેન્દ્રભાઈ મોદીના માનનીય વડાપ્રધાન દ્વારા શિલાન્યાસ અને રાષ્ટ્રીય સમર્પણ કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રેલવે સ્ટેશન ખાતે પાટણ જિલ્લાના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી સુરજગીરી બાપુ, રાધનપુર તાલુકાના ભાજપ પ્રમુખ લગધીરભાઈ કે કેશુભા પરમાર, ડોક્ટર દેવજીભાઈ પટેલ, પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને રમેશભાઈ સિંધવ, કરશનભાઈ ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રેલવે અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદના માંડલના એડીએન એસપી હરેન્દ્ર પ્રસાદ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોદી સરકારની ગેરંટી અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો। 219 ગુડ ટ્રેનોના રૂટ માલ ગોડાઉનમાં રાધનપુરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ફારૂકભાઈ કાચી, આઝાદ મીડિયા લાઈવ, राधनपुर। ये प्रोग्राम बनाया है इसलिए उसके नाम की भी जयनाथ का कार्यक्रम हमारे यशस्वी प्रधानमंत्री जी के द्वारा रेलवे में किए गए कार्यों, रेलवे में संरचना से संबंधित जो कार्य हुए हैं, जो विकास हुए हैं, विभिन्न क्षेत्रों में हुए हैं, उसका लोकार्पण किया गया है और कुछ ऐसे कार्यों का भी शिलान्यास किया गया है जो भविष्य में रेलवे बनाने वाली है। तो ये कार्यक्रम हमारे प्रधानमंत्री के नेतृत्व में आज संपन्न हुआ है और रेलवे की जो नई जो साधन बने हैं, परियोजनाएं तैयार हुई है, उनको लोकार्पित करके देश को सौंपा गया है। आपका रेलवे कामों लोकार्पण में आप उपस्थित रहे, शू कहेवा मांगो? अमदावाद खातेथी देशना यशस्वी वडाप्रधान नरेंद्रभाई मोदी साहेबे भारत सरकारना रेलवे द्वारा 85,000 करोड़ रुपयाना वर्च्युअली लोकार्पण और खातमुहूर्त कर्या छे। हूँ नरेंद्रभाई ने भारत सरकार ने खूब खूब अभिनंदन आपू छूँ।